એટલે ભગવાન શ્રી સુખદેવજી કહે છે, રાજા સાંભળો, મેં તમને શરૂઆતમાં પણ કીધું કે રાસલીલા એ કોઈ કામ વાસનાની લીલા નથી, શિવ અને જીવની એકતા છે. પણ છતાં તે પ્રશ્ન કર્યો છે રાજા, એટલે મને ખૂબ ખુશી થઈ, આનંદ થયો. કેમ? આગળ જતા સમય એવો આવશે લોકો આ રાસલીલાની વાતને મસ્તી કરશે, મજાક સમજશે. અલ્પજ્ઞાની માણસો આ વાતને સમજશે નહીં. સારું થયું રાજા તમે આ પ્રશ્ન કર્યો, પણ સાંભળો હું તમને બતાવું. ભગવાન ધર્મ વ્યતિક્રમો દૃષ્ટ ઈશ્વરાણામ ચ સાહસમ. ભગવાન ઈશ્વર છે, એ પરમાત્મા છે. રાસલીલામાં કોઈ કામ વાસના નથી, પણ કામ વાસના વાળા લોકો જો એ રીતના વિચારતા હોય તો પરમાત્મા એ ઈશ્વર છે. ઈશ્વર જે લીલા કરે ને ધર્મની સ્થાપના કરવા માટે કરે છે, નહીં કે અધર્મ માટે. અગ્નિ પવિત્ર છે. અગ્નિની અંદર જે પણ વસ્તુ હોમો ને બળીને ભસ્મ થાય. કોઈ યજ્ઞમાં દ્રવ્ય પધરાવે, દેવતાઓને પુષ્ટ કરે ને ક્યાંય અગ્નિ હોય એમાં ગમે તે કચરો નાખો, એ બધું બળીને ભસ્મ થાય. પણ અગ્નિ એ અગ્નિ છે, એને કોઈ દોષ નથી, એ પવિત્ર છે. કોઈ અપવિત્ર વસ્તુ નાખવાથી પણ અગ્નિ અપવિત્ર થતો નથી. એમ ભગવાન ક્યારેક ધર્મની સ્થાપના માટે, જગતના કલ્યાણ માટે આવી લીલા કરે તો એ કોઈ અપવિત્ર વસ્તુ નથી.